રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગે છે. મારા ના લે ધૂપ દીવાનું છે, ફૂલડા ઉતારે છે. ફૂલડા પણ એમ છે કરેણના એ તો કોઈ પાર જ નંબર જયા પાર્વતી વાળી એટલા લઈ જાય વળી કાલની છોકરીને વ્રત હોય ને લઈ જાય તા દોહામાં નું વ્રત આવતી બધા આજે ફૂલડા લેવા જેટલા આવે એટલા વધારે ઉઘડે એ તો જેમ તોડો એમ વધારે ઉઘડે. હાલો 8:30 જેવો ટાઈમ થયો હે અને અમારે આજ જવું છે ગામ જવું છે આમ બૈડામાં. કાલ મહેમાન આવ્યા હતા ને ભૂમિયા આપણે બાલુભાઈની અંદર ત્યાં 2-3 વાર આવી ગયા ને આમંત્રણ દઈ ગયા કે અમે પછી નહીં આવી કે જો કેજો નહીં કે તમે નહીં આવો. પછી એમાં એવું કાલે જવાના છે હરિદ્વાર નીકળવાના છે એટલે અમે કે રવિવારે આવી ને તો બેને આવી શકે આ બૂટ છે ને એમાંથી ચકવા પડી ગાડીમાં એટલે એ કે કાલ ને કાલ આવી જાવ એટલે પછી આ છે ને પરિણામ થઈ ગયું. રવિવારે ગયા ને તો બેને આવી શકે એટલે અમે 2 જણા અને મારા બાપુ 3 જણાને જવું છે. જય શ્રી કૃષ્ણ. હાલો અમે ગામ જાય ને તો તમને આને કહ્યું હશે કદાચ ને નહીં કહ્યું હોય તો કે હું કીમડા જાય ને અમે બધા જાય ને માં એ ઘેરીએ મામ જાય અને અહીંથી ભર લેવાય આટલી વારમાં ત્યાંથી ભરાઈ જાય. હું ને બાપુ ને આમ 3 જાય હે બેન ભણવા વહી ગઈ માં ઘેરીએ છે અને જવાનું છે ને તાત્કાલિક થયું. આપણે એની વાત કરી હતી કેમ ના જાય બાલુભાઈને કાલ આપણે આવ્યા હતા અને ફૂલ આમંત્રણ દઈ ગયા ને પાછું છે ને મેં એમ હરિદ્વાર જવાના છે. હાલ તો એ હરિદ્વાર હાલતા થઈ જવાના છે એટલે આજે જ જવું પડે. નકલ કાલ રવિવાર હતો ને રવિવારની જાત તો બેન આવી હગત અને બેન હવે છે ને રજા રાખતી જ નથી, એક દી ભાંગતી નથી, ગેરહાજરી નથી કરતી. ટૂંકમાં રવિવાર હોય ને તો જ કિમની જાય, નકર કિમની જાતી નથી. આ એ તૈયાર થઈ ગયા હે એ પાણીની બોટલ ભરવા ગયા. એક છે ને પાણીની બોટલ ભરતા હું કાંઈ ભૂલી જાઉં. આંગળી બાપુ કે હાલો ઝટ કરો કે ભાઈને મળવા જવું હોય તો બહુ વહેલા થઈ જાવ તૈયાર, પણ એ ભાઈને મળવા જવું હોય ને હાલો હવે હે ને કેટલા 8:30 વાગ્યા હવે ગાડી લે મને તો બારી લઈ લીધી હશે તમે ઠીક. અને હે ને વાદળછાઈનો નામી હે તડકો હે નહીં એટલે માનવી થોડુંક ઓછી કપાણ લાગે. મેં તો કેદી આવે કામ જાણે અંબાડી અમારી ત્યાં અને હે ને આની કોમ તો ઓરવલ માંડવ્યું હે ને ફૂલ ચુમાહું લાગે. અમારીની કોમ ચુમાહું નથી લાગતું, આની કોમ તો હાવ લીલું છમ બધું લીલ કાંઈ. હજી અહીંયા ઓરું તો હજી ઘેરે ઊંઘમ તો લગભગ બધું પાણી ઓરવલ જ હોય ને. હા બૈડામાં તો બધે ઓરવલ ને ડબલી માંડવી થઈ ગયું હવે કે અહીંયા જો તો એ પાણીનો થોડો ફેર પડે, રધી વધારે છે આપણે કરતા. આની સમજો આપણે થઈ જાય કાં આપણે માંડવી પાસે ભેગા થઈ જાય હોય બાલુભાઈ નથી કે તમે આવો તો મેં આવે તમે કે કાલ આવો તો ઓલેથી મેં આવે અને હાચર આવી જાય તો કે વચન ન હોય. હા કાલ બાલુભાઈ કે આવો ને તો મેં આવી જાય છે. અહીંયા જો અહીંયા આવડમાનું મંદિર છે. આપણે વારફાર પગે લાગી જરા કુટુંબર છે ત્યાં અહીંથી માતાજીને પગે લાગી લઈ વર્તા ટાઈમ હોય તો પગે લાગતા જા હું અમે છે ને બાલુભાઈના 2 ફોન આવી ગયા કે ભૂલા નથી પડી ગયા ને કે મોડું થઈ ગયું, પણ અમે અહીંયા વચ્ચે ચા પીધો ખોટી થયા એટલે મોડું થઈ ગયું. હવે વાગ્યા 11:30 કે અમારું રમણા રહી ગયા હોય કે આવો હવે હા બપોર થઈ ગયા હે. જો હે ને 1 ને 4 વર્ષ થયા ને અમારે આવીને 1 ને 4 વર્ષ થયા ને હજી નામી હડતા ફરતા વાતું કરે, સાંભળે બોલે આખું બધું કમ્પ્લીટ હે. હા અને હે ને આપણે બાલુભાઈને 2 જણાને આવીને હે ને ગંગાજી નવરામાં લઈ જવાના હે ને કાલે જ નીકળવાના હે. અમે આઈમાં ઓછી કાલ પાછા અહીંથી હાલતા હે મોટો હા 4 દીકરામાં વડા કાલ આવ્યા હતા ભાઈ એટલે
ફરિયામાંથી ઘોડાગાડી બાંધે મેળો ફેર્યો તો આનો જો આઈની સતી નહીં અમારા આલબાઈમાં ને આપણે આલબાઈમાં હે ને ડુંગરવાળા એને બહુ માને એમ કે ખંભાઈ મરચાં લે મરચાં પહેરો ખાય મરચો બાબો ડેરી એમ કે ગંગાજી કેટલી વાર નાઈ એમાં ગંગાજી કેટલી યાત્રા છ ફેરે આપણે હે ને આઈ છ ફેરે જઈએ એમાં હે તો હે ને આમ જો આઈ આપણે બાલુભાઈ ને બે ગયા નથી એટલે તમે એને બધું બતાવજો કે અહીંયા ગંગાજી નું ને એ તો ગયા જ નથી તમે તો જીમાં હો વાતું કરે તો ટાણું થઈ જાય છોકરાઓને જવાનું એ ન્યા એ છે ને માયાદેવી નું મંદિર હે હા ઈ ખાંજી કેતા અમને ન્યા તમારે આપણે મેર દાયરા ને આમ ચા પીવા ગયા ને એને કહ્યું ને અમને ખબર નથી તમે ન્યાય કે જાજો ઈ કે ઈ માતાજીનું ઈ કે એટલું સ્થળ છે અહીંયા આવે ને તો એને કોઈ ઘર ના સાંભળે કે જટ વૈયા જવાનું કે કોઈ નહીં કે આટલી માયા અહીંયા હરિદ્વારની લાગે ઈ કે એને ઓ ઈ મેર સમાજમાં હા ઈ મેર સમાજ અમે સમાજવાડી કહ્યું. હેલો અમે હે ને અહીં પુગેમાં ઘણી વાર બેઠા અને આપણે હે ને બાલુભાઈના મકાન દેખાણીએ આ એનો બંગલો છે અને વડા વડા એના ઝાડવા હે જો જબરા જોતા એના થોડ ને જબરા હે ને સુવિધાના જો હિંડોરા છોકરાને રમવાનું અને અહીંયા ઓફિસ ગાડીઓ ને અહીંયા આમ જો કે અહીંયા આવીએ એટલે આ ઇલાકામાં આવીએ એટલે આપણે એમ થયો એ જ રાખીએ એવું વસ્તુ હોય બધી આની પણ વડા ઝાડવા અને બીજી બધી આપણે તેમ થઈ પ્રમાણે કંઈ છે જ નહીં ને અહીંયા હે ને ટાંકો હોય જબરો હજો નાવાનું સ્વિમિંગ પુલ ને જો આરી અહીંયા સ્વિમિંગ પુલ નાવાની છોકરાઓની બધી સુવિધા છે અને અહીંથી એની બધી વાડીઓ આમને નજર પૂગે ને ત્યાં સુધી એની છે બધી હાલે આપણે પાછા નિરાતે એમણે ઘૂમરો મારવા જાઉં બધું દેખાડ્યું અને અહીંયા એટલે સમજો તો આ બધા આવડું કૂચે મેળવાનું હોય તમે કાલ બપોરે કર્યા નહીં અહીંયા તમે અમારા હાટો એટલું કૂચે મેળ્યો પણ અમારા હાટે જ થઈને બનાવો ઠાણે બનાવો ને આપણે હે ને બેનને કાલ હરિદ્વાર જવાનું છે અને આપણે હરિદ્વાર ગયા હતા આપણે એટલે ખબર છે કેવી મજા આવી હતી આપણે આવી હતી એવી નહીં મજા આવી હરિદ્વાર આપણે ટમુ બેને હે ને બધું ઝૂંડવાણી રાખ્યું અસલ આ તો હાવ જૂનો હે જો માને અમાર માને આવો હે દે દીએ પણ મીક મારે રાખવી હા યાદી હાટું રાખવું અને મોરિયું આ મર્યું જોઈ લ્યો મોરલા વાળ્યું છોકરાને થોડી ખબર મારે એ અટાણે વિદેહ રહીએ ને તો એ બધું રાખ્યું અમે ગાયનું અહીં હતું ત્યાં અમે ગાયનું પેટી સેટીમાં ગળગી મૂકીને કાઢી નાખી પણ એને રાખ્યું બધું જોઈ પાછું અહીંયા હોય નહીં જો અસલનું કાગળમાં પેક કરીને ધૂળે ના ચડે બાટ ના લાગે બધી વસ્તુ રાખી એની અહીંયા અને અહીંયા જો ઓવડા બધા ઝાડમાં હોય મોટા મોટા જણું આપણે વાં બેઠા જો જમવા બેઠા અને સીતાફળ આંબા વરલા પ્રાગવડ બધી જાતના હે આખો બંગલો અસર જોઈ લીધો કબાટ હું બેને બધું ઉખેરીને જો દેખાડી દીધું અહીંયા રસોઈ આલે હે અહીંયા જમવાનું આલે ને અહીંયા માં બેઠા જો માં બેઠા હા હાલો અહીંયા જમવાનું આલે છે હે મધુ લાડવા બનાવ્યા વાલું ભાઈ અને આપણા એટલે પાછા પણ પછી હા એક આખો ખાઈ એકદમ ખાઈ ગયો અહીંયા હું ને માં ડાયરો કરીને બે કામાં હા નિરાતે ખા ને આપણું માં ને બહુ ભાગશાળી કહેવાય કે ઓલી ઉંમરે આવા વાત કરે બેહે બોલે બધું કામાં
નરવા નામી આલબાઈ માં દયા જણું એ ખાઈ લીધું ને હવે અમારો વારો આવ્યો અને હે ને લાડવા અમારે અમે જે મહેમાન આવે ને તે વધારે પૂરતા લાડવા બનાવી નાખે અમારા તો લાડવા જ બનાવ્યા હતા હું બેને શાક ને દાળ ભાત ને લાડવા જોકે એને કાલ હરિદ્વાર જવાનું છે પણ અમે એમાં તો અમારા બધા ભેગા મેં કહ્યું તમારી તૈયારી કરજો તમારે કાલ જવાનું છે હાલો બધા બેસી જ જાય બેન મારે છે ને આઈને બોલવા વાતુનો માણસનો ને વિદ્યાનો બધો હરખ છે જો આઈ કંઈક બોલો તો કામ બોલો અને હે ને એને આ હોતું કેવું વાલું લાગે માતાજી હે તે નહીં બહુ વાર લાગે બે ફેરે જા જો બે વાર છોકરા જતા હોય એટલે ફેરી જા ને વડામાં ને આપણા વડામાં વાળે જો 4 દીકરા 3 દીકરીઓ અને તો એ જો હરતા ફરતા વાતું કરે બીજા 2 જણા હોય 4 વર્ષ 4 વર્ષ થયા એમ કે જો મધુ તો આપણા દાદા થી વડા રોકાય તો હું ઓહરે ગઈ ન કરતા આવું તે હા અડધી મોટર રોકા છોકરાઓને ગાંઠ ને તો એ આવતા ને કાયમ ભલે ને અડધી ની આખી રોકતા હો તો તમારો હક મોરથી થાય ને વડામાં જવું જોઈએ ને અલબાઈ તો જવું જોઈએ ને કા ભલે ને આખી રોકતા હો અડધી તો ઠીક તમારા દીકરાની હોય ને હું તો આને ખંભારીયામાં રાત્રે ઘોડા ગાડીમાં હિંચકો બાંધ્યો કેમ છોકરા ઝીણકા હતા ને રહોડા મારા હજે છે હા કાલે ઉતાર સારણ ઉતાર હા હવે તો ત્યાં ઘણો ફેરફાર થઈ ગયો છાયો થઈ ગયો માથે કે ભણા સડેગા મેરા દેખ કરીએ આવતી રે મેં ના આવા મેળો ચડે પછી આવું નહીં આવ્યા હતા આપણે ઘેર હે ને આલબાઈ કોઈ ક્યું ઘેર આવ્યા હતા ને આલબાઈ હા બે વાત કરી દઉં ઘરમાં હે હા આપણા ઘરમાં છે આપણા આલબાઈ માની વાત કાલી છે છોકરા જે રોતા હોય કે ગમે એ કરે નદીમાંથી ટાઢા પાણીનો ઘોડો ભરે દોડી જાતે નવરાવે આમાં આલબાઈ માતાજીને નવરામાં ધોડિયા પડવા ને દી પછી ખા માતાજીને કે આલબાઈ નાખો રાડ્યું નાખો મોથી માતાજીનું નહીં સહાતો તા રાડ્યું દેતા હોય બંગલો અહીંયા ફરિયાના બધા ઝાડવા હોય બધી વસ્તુ જોઈ લીધી અને હવે છે ને અમે ગયા નતા આ ગયા હતા આંગળીથી એમ કે તમે બગીચો જોઈ આવો એકવાર કે આંગળી તો હું તમને કહું હાલો આપણે જરીક બગીચો જોઈ આવી અહીંયા એને હે ને જોતા આમ ઝાડવાની નજર પૂગે ને એટલા તો ઊંચા હે અને અહીંયા જામફળિયું ને લગભગ તો એટલે બધી જાતનું ઝાડવું હે જ હા આજે તો જબરા આંબાના થોડ ને જોતા કેટલા જૂના હે આંબા કહું કેટલા જૂના હશે અને થોડ જોતા પણ અને આ વાહનના બધા ટ્રેક્ટરોના બધા હાથીના એ બધો હરખો જ નકર ઈ તો અહીંયા ક્યાં રહેતા નથી તો એ તો અહીંયા રહેતા નથી તો એ બધો હરખો છે ને મીઠો લીમડો હા આજે તો હોપારીનું ઝાડ હોપારી આવે છે કયું આ હોપારીનું હોય હા પણ ઉપર દેખાયું એ રહ્યું જા હોપારી છે નારિયેલી જતા નારિયેલ તો પછી એકલા ખરે તો થાય કે કોઈ ઉતારવા આવે માથે ચડી જાય હા ચોખ્ખું કરી દે પછી ઓલું હોય ને જતા નારિયેલી હા
હા 3 મહિને ને 3 મહિને. એ તો મારા બાપુને નીને છે ને એને અવાજ ચોખ્ખું કરે એને કોઈ દી મોરથી નથી પણ હવે શું થાય ખબર પટ પડે રાખે હા, એ પછી પછી અહીંયા લાગે. ફરિયામાં જ છે અમી કઢવ્યું ફરિયામાં હા એ કે પછી લાગી છે હમણાં એને જે ચોખા કરાવવા તેડાવી નથી બધી ચોખ્યું નારિયેલ નીચે તમે લઈ જાઓ નારિયેલ તમારા પર. કરે ને ઈ બહુ આવે. હા. 3 મહિને અમારે એ ઓટોમેટિક આવે. સાચી 3 મહિને 3 ચોખ્ખું મહિને કરી જાય ને નારિયેલ લઈ લઈ જાય. જાય. હા, બધું ફેરવે. અને આ બધામાં હાથી આપણે કાયમ ખેતી કરીને તો એ કટાઈ જાય ને જોઈ અને કલર બલર કરીને અસર ને કરાવ્યો કે આપણે અલગથી હા. શું હોય બાબાનું તો કાંઈ. આ છેટેથી એમ નહીં દેખાય ને હાથી હાલતા હોય તો હાથી બધું ઈ તે કે મારે રાતો કલર જ કરાવે. ટ્રેક્ટર બધી જાતના હાથીડા લાઈનું ઈ તો જોઈએ બધું. ખેડૂને જોઈએ ને તમે અહીંયા રીએ આટલું નથી રાખી શકતા તમે અહીં નથી રહેતા તો એ બધી હગવડ રાખો ભાગવા ન જવું પડે બધા હા. ફેરવવા છે. ઈ 3 વાળી હતી 3 ની 3 ખેતાને જોઈએ ખરી. હા જોઈ અને અટાણે આ આધુનિક બધી ખેતી થઈ ગઈ ઘણી તા કરવું જોઈએ કે કોઈ આવીને કરી જાય ઉતામેરો હોય, વરસાદ હા. આવે, જટ ઉતામેરો હોય તો જટ અને અટાણે બારે કાર વરસાદ આવે તો ઝટ ઉપાડ્યા પછી કામ લઈને ત્યાં થાય લઈએ તાર થાય ઈ ફટાફટ ઈ. જતા બગીચે જેવું તો આ બંગલો છે ને એટલે બાલુભાઈએ બહુ વેલા બનાવ્યો હતો અહીંયા કોઈને આડો પડે ને 5 લાખમાં ટૂંકમાં બધો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હતો લેડી સેટ બનાવ્યો હતો આ ઓફિસ ને અટાણે હજુ જો ને આમાં કેટલા કે 50 માણસ આવે તો માઈ જાય એવડો તો બનાવી ગયો શું છે રૂપારી પાછી હું ફરતી વાહું જો આ શિયા 5 વર્ષ હા. થયો. પછી ઓલો જૂનવાણી થયું તો બેહવામાં ના હા. કોને તે ક્રિસ પડદા હા લાઈટિંગ વેગી હા બેઠક પછી ગમે એટલું માણસ હોય પાછી વડી અને ફરતી વાહુ વાડીએ દેખાય એટલે કાચ ને એવી રીતના હા એવી રીતના ઈ કે આમ બનાવ્યું, હો? મજા આવવાનું હોય હા અને મજા આવે ને ચોમાસામાં આવે એટલે જો પાણી ના આવે અને દેખાય મેં મેનું હા. જોવાનું થાય લહર કાસનું કે હા. એવું દેખાય મેં વરસ ભરી ટાયાનું સુમાહામાં જ રજા હોય હા ત્યાં ચોમાસું હોય આપણે અહીંયા ચોમાસું હોય તો ત્યાં તમારે રજા હોય હા, હોલિડે પડે હા. પછી ફરિયામાં જો અંદર તો બેહવું ન ગમે હા ફરિયામાં બેહવું તો વરસાદી અને વરસાદ દેખાય નહીં રૂમમાં વહી જાય તો વરસાદ ના દેખાય અહીંયા જો વાડી દેખાય અને કોમ બંગલો દેખાય ને અહીં કોમ બગીચો એ દેખાય બેહવાનું તો ઘર બંગલામાં બેહાય ને. તો વરસાદ ના દેખાય અને બારા બેહે તો ભીંજાઈ આ જાય બધું ખુલ્લું થઈ જાય હાવ. હા ચાલે બધું. ખોલવું હોય તો આ કેમ છે બાલુભાઈ ઓફિસ આવવાનું દિને કે જો કે આ 12 મહિના વેતનમાં આવો કે હા એને વાહ ઇંગ્લેન્ડ હક ન લે દી વધારે આઈ મજા આવે 12 મહિના તને હમણાં તને વાત આવી હા આ હવે મારા સંસાર છે. હા અને અહીંયા બધું હગવડ બધી હોલસેલ વસ્તુ રાખી છે ધડકા તમે જો ને તો માર નથી એવી મર્યું રાખ્યું હું મેં જોયું મેં આગળ કહું મર્યું ને હો. કાલ જવાના છે હરિદ્વાર હા હરિદ્વાર જાય આ વિડીયો કહ્યું કે આ છે 104 અમાર માંડેલા આઈને મામા આગળ તમે વિડીયામાં જોવો આગળના વિડીયામાં જોયા હે મેં અસલ એવું બોલે હે આપણા માને વારે 104 વર્ષ થયા હે અને હજી એવા ને એવા હે અને હરિદ્વાર નાવા જવાના હે હજી આવે જાય. હા ઉગર પાછા હા બસ એ સાચી દયા દ્વારકાધીશની. તો ઘટે ને એવું મજા આવી જ ને ભાઈ હું હવે તો તમે આ ભાઈ આવો તો આવી શકો ને હવે હવે અહીં થાય અહીંથી ને ફોન જઈ આવે ને તો ગમે તે 2 વાર આવે ને તો ઇમેજ કહેવાનો કે અમે બપોરે ત્યાં આવીને કર્યું નહોતું કરવો ફોન તને તો ના આવે રહેવાનું નહીં. રહેવાનું ને બાર સોટલી બે સોટલી હાલબાઈ બીજું કામ કરવું તો કે ચોટાલભાઈ જાવ નતો કેતા તમે ત્રણ જણા આ પડીએ. બેને રોટલો ખવડાવ્યો તો ઈ ભૂલાય. આજે તાજી ચાલુ હવે તો હું કહું ને એવી રીતનું કઈ આવવાનું જઈ આવો ને તો હમણાં બસ અને ઈ ત્યાં જોવાનું જ નહીં કે આ ભીડમાં હે આપણું ઘરની ખેતી છે ગમે ત્યાં મૂકી હગી ઈ ત્યાં આપણે બીજે દી કરી લે હું દીના ક્યાં દકાર હે હા થાવ કોણ આવજો હવે બધા હાંજ પડી ગઈ 6 વાગ્યા છે અને અમે છે ને
હવે આવડમાં અહીં સુઈ ગયા અહીં અટાણે બાપુ કીજે કે આવડમાં અહીં કે દર્શન કરતા નહીં કંઈક થતા જાય માતાજી મોડું તો કાંઈ એમ થતું હોય હા અને એમ હતું ઘર ત્યાં જા હું એટલે જરાક ધીરા હતા હાલો તો આપણે હે ને માતાજી દર્શન કરતા જાય આવડમાં જો કેહો દ્વારા અહીંયા તો બહુ મોખરા સુવિધા બધું બહુ જ છે આમાં પ્રસાદ છે નારિયેલ ચોકલેટ ગામથી આવતા રહ્યા 8 વાગ્યા હે અને એટલા ચા પીધા ને ઘેર આવી ચા પીવો જ પડે 8 વાગ્યા લાગે હા અડધી કલાકનો વ્યાર થાય ગમે એટલા ચા પીતા હોય ને ઘેર આવી ચા પી તો પોતરી હોય ચાલો ચા પી લે પછી સીધા વ્યાર બસ 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 બોલો ઘેરાની મોજ ચા જાતીને જો અમે કેવું કે હાલો ખાવું તો તમારે આ પાડવી દો પછી એ તો ખાઈ જ લઉં હું તો પછી